ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. સાવિત્રીનું વિહંગાવલોકન કરતા કરતા જ આટલો સમય વીતી ગયો. મારો અભિગમ હોય છે વાંસળી બની રહો અને એમાં ફૂંક માતાજી મારે. એટલે વાંસળીને ખબર નથી હોતી કે ફૂંક કેવી વાગશે, કઈ તરફ જશે, કયો સૂર નીકળશે. અમારે પ્લેટો કહેતો કે પ્રેરણાની દેવી મ્યુઝ જ્યારે કવિ ઉપર કવિમાં પ્રવેશે ત્યારે કાવ્ય સર્જન થાય. એને તો કોમેડી લખવી હોય પણ દેવી કહે કે ભાઈ ટ્રેજેડી લખવાની છે, એપિક કરવાનું છે, કવિનું કંઈ ચાલે નહીં. કવિ તો પાંખાડા પંખી જેવો હોય છે. પ્લેટોએ ઈસવીસન પૂર્વે 3જી સદીમાં કહેલું. એટલે સાવિત્રીમાં હું માનું કે હું આમ રીતે આમ લઈ જઈશ, આવું હોતું નથી. એટલે આપણે એક વિહંગાવલોકન કરી અને અવેકન ટુ ધ મિનિંગ ઓફ ત્યાં સુધી પહોંચ્યા. સાવિત્રીનો નિષ્કર્ષ મેં આપી દીધો. હવે નવો પડાવ આપણે પ્રયત્ન કરીએ કે અશ્વપતિની જે સાધના છે તે સાધના આપણે અશ્વપતિની સાથે આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ, આપણું શું થાય છે. અશ્વપતિ તો માં ભગવતી સુધી પહોંચે છે. શ્રી અરવિંદે બીજી બુકની અંદર 15 સર્ગની અંદર આ ચેતનાના તમામ લોક એનું આલેખન, જેને કહીએ અપરોક્ષ અનુભૂતિ, પોતે જે બધામાંથી પસાર થયા હોય એ રીતનું આલેખન કર્યું છે. હવે આપણે એ દિશામાં ગતિ કરીએ. સૌથી પહેલા તો આ અશ્વપતિ કોણ છે એનો આપણને થોડો અંદાજ હોવો જોઈએ. એટલે શરૂઆત કરીએ છીએ પહેલી બુકના 3જો કેન્ટોથી, ધ યોગા ઓફ ધ કિંગ, ધ યોગા ઓફ ધ સોલ્સ રિલીઝ. અલબત્ત આમાંની બહુ જ ઓછી પંક્તિઓ, પેલો કેવું કે આમ કોઈને મહાન કૂદકો મારો એક સ્ટેપિંગ સ્ટોન તરીકે સહેજ આમ એના માટે થોડી પંક્તિઓ ટાંકી આપણે ત્યાં જઈશું. અશ્વપતિ કોણ છે તો કે વન ઇન ધ ફ્રન્ટ ઓફ ધી ઇમિમોરિયલ ક્વેસ્ટ. માનવ જાતની એક અનાદિકાળથી ઇમિમોરિયલ ક્વેસ્ટ, એક શોધ ચાલી રહી છે. એ શોધમાં એક છે. આ દરેકે દરેક શ્રી અરવિંદ માટે છે. પ્રોટેગોનિસ્ટ ઓફ ધ મિસ્ટીરિયસ પ્લે. આ વિશ્વની એક રહસ્યમય લીલા છે. પ્રોટેગોનિસ્ટ આમ તો કથાનાયક કહીએ કાવ્યશાસ્ત્રની ભાષામાં, કાવ્યનાયક પ્રોટેગોનિસ્ટ કહેવાય. તો એક જગતની રહસ્યમય લીલા છે એનો આ એક પ્રોટેગોનિસ્ટ છે. એન આર્કિવિસ્ટ. પોંડિચેરીમાં જાઓ તો આર્કાઇવ સેક્શન છે. આપણે સમાધિએ જઈએ, શ્રી સ્મૃતિ જઈએ, પ્લેગ્રાઉન્ડ જઈએ, એમ આર્કાઇવ્સમાં પણ જવું જોઈએ. અને આર્કાઇવ્સ શ્રી અરવિંદ ને લગતું બધું જ ત્યાં સાચવાયું છે. અશ્વપતિ પણ આર્કાઇવ્સ છે, આર્કિવિસ્ટ, પણ આર્કિવિસ્ટ ઓફ ધ સિમ્બલ્સ ઓફ ધ બિયોન્ડ. પારના પ્રતીકોનો એ ખજાનચી છે, એને સાચવનારો છે. એ ટ્રેઝરર ઓફ સુપરહ્યુમન ડ્રીમ્સ. His soul lived as eternity's delegate. શાશ્વતીના પ્રતિનિધિ તરીકે એનો આત્મા રહ્યો છે.
આવો અશ્વપતિ. અને આ અશ્વપતિની સાધના છે. એ સાધનાની શ્રી અરવિંદે આ જે ત્રીજો સર્ગ છે એની અંદર એનું આલેખન કરે છે. સૌથી પહેલા તો એ શાશ્વતીમાં પોતાનું ફાઉન્ડેશન કરે છે. He based his life upon eternity. શાશ્વતીમાં એ આખી એની અનુભૂતિ છે, સાધનાની પ્રક્રિયા છે. અને પછી એને આત્મ સાક્ષાત્કાર થાય છે. આપણે કહીએ કે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે શું થાય, એનું અદ્ભુત વર્ણન આની અંદર આપવામાં આવ્યું છે. થોડીક જ પંક્તિઓ એનો આપણને ખ્યાલ આવે. આપણે જન્મ્યા તો આપણે કહે છે કે ભાઈ આપણી અંદર ભગવાનનો એક અંશ રહેલો છે, એટલે આપણું પહેલું કામ શું, તો કે આપણે એનો કોન્ટેક્ટ કરવાનો, એનો અનુભવ આપણને મળવો જોઈએ, આત્મ સાક્ષાત્કાર. તો અશ્વપતિને કઈ રીતે થાય છે? જો, thus came his soul's release from ignorance. અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી એનો આત્મા મુક્ત થાય છે. His mind and body's first spiritual change. પહેલો આધ્યાત્મિક જે રૂપાંતર થાય તે. પછી એની પંક્તિઓ છે. એ વાઇડ ગોડ નોલેજ, આમ પરમાત્માનું જ્ઞાન, વિશાળ પરમાત્માનું જ્ઞાન, pour down from above. ઉર્ધ્વમાંથી, આપણે પેલું કેવું આમ કોઈ કપની અંદર કોઈ રેડીએ આપણે એ રીતે એ વિશાળ જ્ઞાન અશ્વપતિની અંદર જાણે રેડવામાં આવે. એ ન્યૂ વર્લ્ડ નોલેજ broadened from within. વિશ્વનું એક અભિનવ જ્ઞાન એની અંદર જ જાણે વિશાળતા પામે. આ ભાષાની ક્ષમતાઓ broadened from within. ગુજરાતી ભાષા પાસે આનું કોઈ ક્રિયાપદ જ નથી. આ તો પૂજાલાલ દાદાએ આ ભાષાની ક્ષમતા, આપણી ભાષાની ક્ષમતાને વિસ્તારી છે. અંગ્રેજી ભાષાના એક્સપ્રેશન ગુજરાતીમાં અમુક નથી. એક આઇન્સ્ટાઈન 20મી સદીની અંદર, તો અત્યારે આપણે કેમ હોકિન્સ કરતા હતા, એવી રીતે 20મી સદીના ઉત્તરાર્ધમાં આઇન્સ્ટાઈન હતો. આઇન્સ્ટાઈનનું એક વાક્ય છે, ટ્રુ નોલેજ ઓલવેઝ કમ્સ ફ્રોમ વિધિન ઓર ફ્રોમ આઉટસાઇડ. કાં તો એ ઉપરથી આવે છે અથવા તો અંદરથી પ્રગટે છે. આ જ મુદ્દો આત્મ સાક્ષાત્કારનો છે. A new world knowledge broadened from within. His daily thoughts looked up to the true and one. બધી વાત તો ન થાય, છેલ્લી પંક્તિ આપણે આગળ જવાનું છે. His commonest doing, સાવ સાદું કામ, commonest doing, welled from an inner light. એ એક આંતર પ્રકાશમાંથી આવતા. તમે ધ બુક ઓફ યોગા પહેલો સર્ગ જોશો, સાવિત્રી ઘર કામ કરે, અરે કચરો વાળે, સાવિત્રી ચૂલો પેટાવે, નાના એક ઘરમાં પુત્રવધુ હોય, કેવા કેવા કામ કરે, દરેક કામમાં દિવ્યતા પ્રગટતી. અશ્વપતિના દરેક કામમાં દિવ્યતા છે. આનું તમારે જો દાદાજી કંઈ પણ કામ કરે, ચંપક દાદાએ કંઈ પણ સાચવ્યું હોય, તમે જુઓ શ્રી અરવિંદના કેટલી વાર વાળ ઓળાયા હશે, દરેક વાળ એમને સાચવ્યા હોય. આપણે દિવ્યાંશ તરીકે કેવી રીતે બધું મળેલું હોય છે. આ દાદાજી જે શ્રી અરવિંદ માટે વપરાય તે થોડું દાદાજીને પણ લાગુ પડે એવું છે બધું, ચંપક દાદાને. તો જુઓ, નાની સાવ જેને કહીએ કે આ તો માનવ સહજ છે, એની અંદર પણ એ પેલું
જોવા મળે છે. અદ્ભુત પંક્તિઓ છે. અને પછી આત્મ સાક્ષાત્કાર થયો પછી એને રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો આખા સાવિત્રી મહાકાવ્યમાંથી આ કેન્ટોને અલગ કરી લઈએ તો એ સ્વયં પર્યાપ્ત છે. અમારે કેટલીક કોલેજો પેલી કેવું કે આપણે ઓટોનોમસ કહેવાય. મારી દીકરી ભણે છે અહીં ઝેવિયર્સ, ઓટોનોમસ છે એટલે યુનિવર્સિટી સાથે બહુ આમ નહીં છતાં સ્વાયત્ત. આ આખો કેન્ટો એવો ઓટોનોમસ છે. હા, આમ જોડાયેલો અને આમ છતાં એટલો જ સ્વતંત્ર. અને ઓન અ હાઈટ, હવે જુઓ આત્મ સાક્ષાત્કાર થઈ ગયો અશ્વપતિને, એક ટોચ પર પહોંચ્યો. ઓન અ હાઈટ હી સ્ટૂડ, એક એવી ઊંચી આમ ટોચ પર પહોંચી ગયો, જાણે કોઈ પર્વત હોય ને એના શિખર ઉપર પહોંચી ગયો. આપણે ધારો કે નૈનીતાલ ગયા ને જે કૈચી ઉપર પહોંચી ગયા. ઓન અ હાઈટ હી સ્ટૂડ ધેટ લુક ટુવર્ડ્સ ગ્રેટર હાઇટ્સ. ત્યાં પહોંચ્યા ત્યાંથી તો તમને નૈની પીક દેખાય, કાંચનજંગા દેખાય. ઊંચાઈ પર પહોંચો તો એનાથી વધારે ઊંચાઈઓ દેખાય. એટલે અશ્વપતિને હવે એનાથી વધારે ઊંચાઈઓ દેખાય છે. What now we see is a shadow of what must come. આ ભાવિની પંક્તિઓ છે. અત્યારે જે દેખાય છે એ ભાવિમાં જે વાસ્તવિકતાઓ છે એના સંકેતો છે. Is a preface only of epic climb. એક મહાન આરોહણ થવાનું છે એની તો આ પ્રસ્તાવનાઓ છે. અત્યારે આપણે કે આ એઆઈ આટલું બધું વધી ગયું છે, આમ ચાલે છે, આ તો ટેલર છે, હજુ મૂળ તો આવવાનું બાકી છે. શ્રી અરવિંદે જે, અને એક વસ્તુ એ પણ જે 1956 પછી જે નવી ચેતના, જેમ પાછળથી અત્યારના બાળકો આવે છે એટલા રિસેપ્ટિવ આવે છે, એની અંદર આ ચેતના સવિશેષ પ્રમાણમાં કામ કરે છે. જેટલું તાજું જન્મેલું નવું બાળક આવે એની અંદર આ વસ્તુ બહુ સહજ રીતે આવે. મને કરતા કરતા ખૂબ વાર લાગી હોય પણ વ્યાજના વ્યાજને આમ આવડી જાય. આ માતાજીની ચેતનાનો પ્રભાવ છે. આ અદ્ભુત વસ્તુ છે. આ વસ્તુ છે એની પણ બધી વાત કરાય એવી નથી. ખાલી એક બે પંક્તિઓ દ્વારા આપણે જોઈએ કે ડેથ બાઉન્ડ લિટલનેસ ઇઝ નોટ ઓલ વી આર. આપણે આ મૃત્યુએ પરિબદ્ધ ક્ષુદ્રતાઓ નથી. આપણા માટે ગમે તે કહેવાય, આપણે આ નથી. ઇમોર્ટલ અવર ફરગોટન વાસ્ટનેસ ઇઝ. અદ્ભુત વસ્તુ છે. આ આખી માનવજાતની સમજ છે. કેટલાકને ગળથૂથીમાં જ કહેવામાં આવે કે તું તો પાપનું સંતાન છે. એક આદિમ પાપ કોણ જાણે કોણે કર્યું. સ્વર્ગમાં કહે છે કે પેલા યુબેન કઈ સફરજન ખાઈ ગયા, સાપે કહ્યું, અને ઈડન ગાર્ડનમાં એ પાપ કેરી ફોરવર્ડ થતું થતું હું મારા છોકરાને કહું કે તુંય ગુનેગાર છે. કેમ? તો કે પેલા યુબેન સફરજન ખાઈ ગયા. જો એક માનસિકતા છે ગિલ્ટ માનસિકતા. આપણા ઋષિ મુનિઓ કહે શૃણવંતુ સર્વે અમૃતસ્ય પુત્ર. તમે ગમે તેવા નથી, અમૃતના પુત્રો છીએ. A death bound littleness is not all we are. અને તો એટલી બધી જ્યાં કરો ત્યાં અદ્ભુત અદ્ભુત પંક્તિઓ છે. જો એક બીજી આવી આપણા બધાના જીવનમાં, મારા તમારા બધાના જીવનમાં આવેલી આ શાશ્વતીનું કાવ્ય છે એની પંક્તિ જુઓ. ઇન મોમેન્ટ્સ, આપણા દરેકના જીવનમાં એવી ક્ષણો આવે. ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit, અંદરના દીવા જ્યારે પ્રજ્વલિત થાય છે દરેકના. તમે ગમે ત્યાં કોક વાર ઝબકારો વાગી જાય, અનુભવ થાય જ. inner lamps are lit and the life's cherished guest
લેફ્ટ આઉટસાઇડ આપણા જે આમ શું કહીએ ચેરિશ મનપસંદ આપણી નબળાઈઓ, ભાઈ આઈસ્ક્રીમ મારી નબળાઈ છે, નબળાઈઓ લેફ્ટ આઉટસાઇડ ઇન મોમેન્ટ્સ વેન ઇનર લેમ્પ્સ આર લિટ, જ્યારે એ અંતરદીપ પ્રજ્વલે છે, આપણા આવા માનીતા મહેમાનો દૂર હડસેલાઈ જાય છે. Our spirit sits alone and speaks to its gulf. આપણો આત્મા એકલો જ એના અતલો છે એની સાથે અનુસંધાન સાથે છે. વિચાર કરો, આપણે માતૃ મંદિરના ઇનર ચેમ્બરમાં છીએ અને કઈ જ નહીં ક્રિસ્ટલ ઉપર કઈ રીતે સૂર્યપ્રકાશ પડે છે આપણે એ જ જોયા કરીએ છીએ. ઇન મોમેન્ટ્સ વેન ઇનર લેમ્પ્સ આર લિટ, જો અંદરનો દીવો પ્રજ્વલિત થશે અને પેલું બધું ભૂલાઈ જશે અને આપણે આપણા જ અસ્તિત્વના ગહન ઊંડાણો સાથે અનુસંધાન સાધીશું. પછી તો એ વાઇડર કોન્શિયસનેસ ઓપન્સ ધેન ઇટ્સ ડોર. પછી તો આખી શું થાય બધી વાત છે, પણ એ વાત આપણે કરતા નથી. આ સર્ગને પણ આપણે એક એની અદ્ભુત પંક્તિઓ સાથે એ પંક્તિઓ છે, વી આર સન્સ ઓફ ગોડ. આપણે પ્રભુના પુત્રો છીએ અને પ્રભુના જેવા થવાનું છે. આપણે કોણ છીએ અને ક્યાં જવાનું છે, શ્રી અરવિંદ રહસ્યમય જ્ઞાનમાં આ વાત કરે છે. અશ્વપતિને આ બધા અનુભવ થાય છે. પછી તો એ આત્માની મુક્તિ અને મહાનતાનો અનુભવ કરે છે. હવે આ 20 મિનિટ પૂરી થઈ, હવે આપણે ભુવનોની યાત્રા શરૂ કરીએ. 15 સર્ગ છે, મને ખબર નથી ક્યાં સુધી જવાશે, શું થશે, પણ જો શરૂઆત આપણે કરીએ એટલે પેલા બિયાસ નદીમાં આપણું રાફ્ટિંગ શરૂ થશે. પછી નદીનો પ્રવાહ આપણને જ્યાં જેવો લઈ જાય જોવાનું, કારણ કે આ એનો પ્રવાહ છે. કેન્ટો 1, ધ વર્લ્ડ સ્ટેર. સ્ટેર એટલે તો નિસરણી, દુનિયાની નિસરણી, જુદા જુદા લોકોની નિસરણી. તમે ડિવાઇન કોમેડી જુઓ તો ડાન્ટે એ ઇન્ફર્નોની વાત કરે. નરક છે આ તો બધું. નરકથી પછી પર્ગેટોરિયો આવે, પશ્ચાતાપ થાય, વિશુદ્ધિકરણ થાય, પર્ગેટોરિયો આવે અને પર્ગેટોરિયો પછી પેરેડિસોમાં જાઓ, સ્વર્ગમાં. 3 પગથિયા, બરાબર. તમસ, રજસ, સત અને પછી ત્રિગુણાતીત. એનાથી પણ ઉપર જાઓ. જો પગથિયા તો બધે જ છે. પૃથ્વીલોક પણ શા માટે? અધોલોક, પાતાળલોક, પૃથ્વીલોક, સ્વર્ગલોક. જો જુદા જુદા એ છે. આપણા શાસ્ત્રોની અંદર 7 સ્વર્ગ છે, 7 નર્ક છે. આપણે ક્યાંક છે, ત્યાંથી શરૂઆત થાય છે. આ છે ધ વર્લ્ડ સ્ટેર. હવે જો અશ્વપતિ માટે અશ્વપતિ શબ્દ આખી સાવિત્રીમાં પહેલી વાર અશ્વપતિ શબ્દ તો બહુ પાછળ આવે છે. અશ્વપતિ શબ્દ જ નથી, કિંગ તરીકે જ ચલાવ્યો છે. અહીં હી તરીકે ચલાવે છે. અલોન હી મૂડ. તમે જો કોઈ યાત્રા કરવા નીકળો અને આ તમારો જ અનુભવ બની જાય. આ જે 15 સર્ગ છે એની વસ્તુ એ છે, તમે વાંચશો તો ઘણીવાર શું થાય છે, કાવ્યશાસ્ત્રનો શબ્દ કહું તો એક તન્મયી ભવન નામની એક વસ્તુ બને છે. તન્મયી ભવન એટલે તમે એના મય બની જાઓ છો. પછી એ બધું તમે અનુભવવા માંડો. તમારે ધબકારા વધી જાય,
તમારાય રૂવાડા ખડા થઈ જાય, તમને જ આ બધું અનુભવવા માંડે. અને અમુક લોકમાં જાઓ તો તમને લાગે કે કઈ જગ્યાએથી શું થઈ જશે. આ કોરોના કાળમાંથી પસાર થયા ત્યાં જ આપણને આ ડિસેન્ટ ટુ ધ નાઇટ યાદ આવે. ઓનલી ધોઝ વેર સેફ, એ જ માણસો સલામત છે, કરેજ જેનું એ છે. જો સાવિત્રીની એ પંક્તિઓ આવે. એટલે આ વસ્તુ આપણા બધાના સાથે ચાલતી વસ્તુ છે. અને બીજો શબ્દ છે પરકાય પ્રવેશ. પરકાય પ્રવેશ, અશ્વપતિની એમાં આપણો પ્રવેશ થઈ જાય છે. એટલે આ અશ્વપતિની યાત્રા નથી રહેતી, આ મારી તમારી બધાની યાત્રા બની જાય છે. જો અલોન હી મૂડ, એકલો જ. આ જર્ની ફ્રોમ અલોન ટુ અલોન જ છે. મારે કોઈનો સંગાત કરવાનો નથી. એવું નથી કે મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ મુજ સ્વજન સુધી. એ બધું ગઝલમાં સારું લાગે. આ તો જર્ની ફ્રોમ અલોન ટુ અલોન છે. અલોન હી મૂડ, વાસ્તવિકતા સાવ જુદી. અલોન હી મૂડ, વોચ્ડ બાય ધી ઇન્ફિનિટી. તમને જોનાર કોણ છે? ઇન્ફિનિટી, શાશ્વતી જ તમને જુએ છે. અરાઉન્ડ હિમ એન્ડ ધી અનનોએબલ અબવ. આજુબાજુ અને ઉપર અનનોએબલ જ છે, અજ્ઞેય જ છે. જો કેવી યાત્રા છે. હવે અશ્વપતિને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, નવી યાત્રા શરૂ થાય છે, સમગ્ર માનવજાતના પ્રતિનિધિ તરીકે યાત્રા શરૂ થાય છે. ઓલ કુડ બી સીન, બધું જ દેખાય છે. ધેટ સન્સ ધ મોર્ટલ આઈઝ, મારી તમારી આંખોને જે નથી દેખાતું એ બધું હવે અશ્વપતિને દેખાય છે. જો કવિને કહેવામાં આવે કે કાળના પ્રવાહને અતિક્રમીને જે જોઈ શકે કવિ પરિભુ. હું ગઈકાલે આ ઉપનિષદનો મંત્ર યાદ કરતો હતો. કબીર મનીષી પરિભુ સ્વયંભૂ. હા, આ મૂળ મંત્ર છે. તો જે કાળના પ્રવાહને ચાતરીને જોઈ શકે. શ્રી અરવિંદે જોયું કે ભારત અખંડ થવાનું છે, આ ભાગલા કામ ચલાવ છે. જો આ આર્ષ દર્શન. તો મોર્ટલ આઈઝ જે જોઈ નથી શકતી તે અશ્વપતિને દેખાય છે. ઓલ કુડ બી નોન, ધ માઇન્ડ હેઝ નેવર ગ્રેસ્પ્ડ. મનને જેનો આમ એના વિચારમાં નથી આવ્યું તે હવે એને જાણવા મળે છે. ઓલ કુડ બી ડન, નો મોર્ટલ will can dare a limitless movement filled a limitless peace. જો આ શરૂઆત છે, આ પોઈન્ટ ઓફ ડિપાર્ચર. ધારો કે મોટી યાત્રા માટે આપણી ગાડી ઉપડતી હોય, ધારો કે નવજીવનમાં બેઠા જવા માટે, તો આ પહેલો ધક્કો આવ્યો અને ગાડી શરૂ થઈ. પછી તો કહે છે all, even pain was the soul's pleasure. Here દુઃખ પણ પડે એ પણ soul's pleasure છે. Here all experience was a single plan, the thousandfold expression of the one. એનો જ બધું એ છે. જૂજવે રૂપે અનંત ભાસે, એવો અનુભવ છે. એવો અનુભવ છે. All came at once into his single view. એક જ દ્રષ્ટિમાં બધું આવી ગયું. Nothing escaped his vast intuitive sight. આ અનુભવ છે. અને હવે અશ્વપતિ શું જુએ છે? He saw a lone, immense, high curved world pile. હવે આ 14 ભુવનો જો આ રૂપક છે. Erect like a mountain chariot of the gods.
આમ દેવોનો એક રથ ઊભો હોય એમ અશ્વપતિને બધું દેખાય. આપણું તો ભાઈ રથનું શાસ્ત્ર ખબર નહીં, એના ચક્રો કેવા હોય, એની ધજા કેવી હોય. જે એન્જિન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વાળા હોય એમને બધી ખબર પડે. તો આ ભુવનોની યાત્રાનો એક રથ છે, દેવોનો રથ છે. અશ્વપતિ એ જુએ છે મોશનલેસ અંડર એન ઇન્સ્ક્રુટેબલ સ્કાય. સ્કાય પણ ઇન્સ્ક્રુટેબલ છે, એની અંદર આ રથ મોશનલેસ ઉપર અગતિગમન છે. આમ તો આ છે શરૂઆત. હવે અશ્વપતિની જે આ પહેલા સર્ગની વાત મેં, આમ તો આ છાટણા જેવું જ છે. હવે સૌથી પહેલો જે અનુભવ થાય છે તે મટીરિયલ વર્લ્ડનો અનુભવ થાય. આપણે બધાને મટીરિયલ વર્લ્ડ, આપણી આજુબાજુ ઘણા તો ઘર દધાખાના જેવા હોય છે. ઘણા ઘરમાં જે એટલી બધી વસ્તુઓ, આદિકાળની વસ્તુઓ સચવાયેલી, બહુ ગૌરવપૂર્વક અથવા તો જડતાપૂર્વક આપણે રાખી મૂકતા હોઈએ છીએ. મધર કહેતા કે 5 વર્ષ જે વસ્તુ કામ ન આવી હોય એ વસ્તુને કાઢી નાખવી જોઈએ. એ રાખવાની, ખોટી ચેતનાને ઉછવાવાની નહીં. કારણ કે આપણી આજુબાજુ જે ફિઝિકલ વર્લ્ડ છે એની ગુલામીમાં છે. વી આર possessed by that physical world. શ્રી અરવિંદ અહીં સટલ ફિઝિકલ, એક સૂક્ષ્મ દ્રવ્ય એની વાત કરે છે. શરૂઆત અહીંથી કરે છે. હવે સટલ ફિઝિકલ છે. સટલ ફિઝિકલ સૂક્ષ્મ ભૌતિક પતે પછી પ્રાણમય ભૂમિકાઓ આવે છે. કારણ કે ભૌતિકતા તો હોય, એ તો અમીબામાં પણ છે, પેરામેસિયમમાં પણ છે, ભૌતિકતા તો બધામાં છે. પણ પછી આવે છે પ્રાણમય ભૂમિકા, લાઈફ ફોર્સ, વાઇટલ. અને આ પ્રાણ આપણો મોટામાં મોટો શત્રુ પણ છે અને પ્રાણ આપણો મોટામાં મોટો સહાયક પણ છે. તમે માતાજીનો 4 તપસ્યાઓ અને 4 મુક્તિ વાર્તાલાપ વાંચો તો શરીરનું સૌંદર્ય, પ્રાણનું સૌંદર્ય, પછી મનનું સૌંદર્ય અને હૃદયનું સૌંદર્ય, 4 કેળવણી છે. શરીરના તપસ્યા દ્વારા સૌંદર્યનો અનુભવ થાય, પ્રાણની તપસ્યા દ્વારા શક્તિનો અનુભવ થાય, મનની તપસ્યા દ્વારા જ્ઞાનનો અનુભવ થાય અને અંતરાત્માની તપસ્યા દ્વારા પ્રેમનો અનુભવ થાય. તો આ જે લાઈફ ફોર્સ છે તે તાકાત સાથે જોડાયેલો છે. જેનો પ્રાણ મજબૂત, એ ખૂબ આગળ. જે લોકો અંબુભાઈ પુરાણીને જોવા માટે ભાગ્યશાળી બન્યા હશે, મારી આગલી પેઢી, મેં તો નથી જોયા, પણ અંબુભાઈ પુરાણી મેં એમના વર્ણનો વાંચેલા છે, એમની ગતિવિધિઓના. જબરજસ્ત પ્રાણનું જાણે વાવાઝોડું હતા. રસ્તામાં કંઈ આવે, હંટાઈ જાય તો દૂર થઈ જાય, બહુ ફોર્સફુલી અંબુભાઈ. અમે અનુબેનને ઘણી વાર જોયા હતા. અનુબેનને છેલ્લા દિવસોમાં અમને બહુ ભાલ કરતા. વિદ્યાનગરથી શિબિર લઈને યુનિવર્સિટીના બાળકો જઈએ, અમને એ ઓરોવિલ બી લઈ જાય, એમની સ્કૂલમાં બધું કરે. પણ અંબુભાઈ એ લાઈફ ફોર્સનો જાણે મૂર્તિમંત સ્વરૂપ હતા. મેં તો એમનું ગુંજન વાંચ્યું છે અને બીજું બધું વાંચ્યું છે. તો ગ્લોરી એન્ડ ફોલ ઓફ લાઈફ, એ મહાન આરોહણ પણ કરે, એવું પડે પણ ખરું. પછી આ લાઈફ ફોર્સ છે એની અંદર એનું પણ એક સામ્રાજ્ય હોય છે. ધ કિંગડમ્સ ઓફ ધ લિટલ લાઈફ, નિમ્ન પ્રાણ છે, ડેમિગોડ્સ છે બધા આપણી આજુબાજુ. તમે ઉત્તરાખંડમાં જાઓ, કોઈ પણ ટર્ન આવે ત્યાં કોઈ મંદિર હોય, ત્યાંના ક્ષેત્રપાળ હોય, ત્યાં સ્લાઇડિંગ નહીં થાય, ત્યાંથી વાહન નીચે નહીં જાય, એના એ રક્ષક દેવતા છે. આ લાઈફ ફોર્સના દેવતાઓ છે. એટલા ઇલાકામાં
એ પુનરાવર્ત નહીં થવા દે. જો હનુમાન ચાલીસાની અંદર આવે છે, ઓર ન દેવતા ચિત્ત ન ધરાઈ, હનુમંત સે સર્વ સુખ તમે પ્રાપ્ત કરી શકો. આ દેવતા છે ભૈરવ, હનુમાન, આ અત્યારના એકદમ તમે આમ મળી જાય આવા દેવ. શ્રી અરવિંદે આવા બધા દેવતાઓ નું વર્ણન, આપણે કોઈને એમ નથી કહેતા ભાઈ આ લિટલ લાઈફના છે, એવું ન કહેવાય આપણાથી. એ આપણું હેસિયત બહારની વસ્તુ છે. પછી કિંગડમ્સ એમનું કેવું છે, એમનું રાજ્ય કેવું છે, ધ ગોડ હેડ્સ ઓફ ધ લિટલ લાઈફ, ક્ષુદ્ર પ્રાણના દેવતાઓ. અને પછી નિમ્ન કયું, લિટલ કયું, તો ગ્રેટર, કિંગડમ્સ એન્ડ ગોડ હેડ્સ ઓફ ધ ગ્રેટર લાઈફ. આમ વિશાળતર પ્રાણ હોય એનું રાજ કેવું હોય, એના દેવતાઓ કહેવાય. તમે સહેજ ચાલુ કરશો, તમને આજુબાજુ એવા દેવતાઓ અત્યારના આ વૈશ્વિક રંગમંચ ઉપર આવા આ વિશાળતર પ્રાણના દેવતાઓ જોવા મળશે. આપણે નામ પાડીને એ બધું મગજમારીમાં ન પડવું જોઈએ, પણ સમજદારો કોઈ ઈશારા કાફી છે, તમને ખબર પડી જશે આ કઈ ભૂમિકાના દેવતાઓ છે. અને પછી આવો પ્રાણને સાધ્યા પછી અશ્વપતિ એ નાઇટમાં એનું ડિસેન્ટ થાય છે. રાત્રિ મધ્યે અવતરણ, સૌથી ચેલેન્જિંગ એક્સપિરિયન્સ આ છે. આપણી જિંદગીની નબળામાં નબળી પળો લાગે કે માતાજી સિવાય આમાંથી બચાય જ નહીં, એવા બધા વર્ણનો આમાં છે. ડિસેન્ટ ઇન્ટુ ધ નાઇટ. એની અંદર એના જુદા જુદા તબક્કાઓ છે. હમણાં મેં એક, મને લાગે કે એન ફ્રેન્કની રોજનીશી, એક યહૂદી દીકરી હતી હિટલરના સમયમાં, અને એ પોતાની ડાયરી લખતી. આ તો બહુ વિશ્વવિખ્યાત ડાયરી છે. તમે વાંચો, ખબર પડે કે આ નાઝી લોકો શું હતા. હમણાં વડોદરા મારા એક મિત્ર છે દીપક રાવલ, એમણે બીજા વિશ્વયુદ્ધમાંથી બચી ગયેલા કમનસીબ બાળકોએ પોતાના જે સંસ્મરણો લખ્યા એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. યુક્રેનથી એક પુસ્તક આવેલું, એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એ બધા વર્ણનો, બીજા વિશ્વયુદ્ધમાં શું થયેલું, એ બધું જ આ ડિસેન્ટ ઇન્ટુ ધ નાઇટ. અને એના પછીનો કેન્ટો છે વર્લ્ડ ઓફ ફોલ્સહુડ, મધર ઓફ ઇવિલ, પાપની જ માતા, એન્ડ સન્સ ઓફ ડાર્કનેસ. એ તમને આજુબાજુ, અત્યારે આજુબાજુ આ આપણા માહોલમાં સન્સ ઓફ ડાર્કનેસ આપણી આજુબાજુ પણ છે. આ બધું જ સાવિત્રીની અંદર. અને આ રક્તબીજ જેવા છે. એના લોહીના ટીપામાંથી એક ગયો તો બીજા 10 ઉત્પન્ન થયા. એટલે માતાજી એને ખપ્પરમાં ઝીલીને એનું રક્તપાન જ કરી જાય, એટલે કાયમી અસુર દૂર થઈ જાય. આ ખતરનાકમાં ખતર. સાવિત્રીના સૌથી વધારે ચેલેન્જિંગ કેન્ટોસ હોય આ 2 કેન્ટો છે. હું જે રિધમમાં વાંચું છું, મને આમાંથી પસાર થતા 11 દિવસ લાગે. આજથી જ મારે આની જ શરૂઆત થઈ છે. 11 દિવસે આમાંથી પૂરું થાય. આમાંથી પૂરું થાવ એટલે તમે સીધા પહોંચી જાઓ હવે પેરેડાઇઝ ઓફ લાઈફ ગોડ, એના દેવતાઓમાં. હવે લાઈફની ઉપરની વસ્તુ આવી, પ્રાણમય ભૂમિકાની ઉપરની વસ્તુ. અને ઉપરની વસ્તુની અંદર છે કિંગડમ્સ એન્ડ ગોડ હેડ્સ. એક આખું એમનું રાજ્ય છે અને તેના દેવતાઓ છે. લિટલ માઇન્ડ છે. હવે પ્રાણની ઉપર પાછું મન આવ્યું. લિટલ માઇન્ડ છે, નિમ્ન મન છે. નિમ્ન છે તો પાછું ગ્રેટર આવ્યું. 11મો કેન્ટો છે તે ગ્રેટર માઇન્ડના દેવતાઓની વાત કરે છે. અને પછી હેવન્સ ઓફ ધી આઈડિયલ, આદર્શના સ્વર્ગોમાં પહોંચાય છે. એ પછી છે સેલ્ફ ઓફ માઇન્ડ. અને પછી છે વર્લ્ડ સોલ, વિશ્વનો ચૈત્ય આત્મા.
આપણે તો પહેલી બુકમાં ત્રીજા કેન્ટોની અંદર અશ્વપતિને પોતાના આત્માનો સાક્ષાત્કાર થયો હતો. આ તો સમગ્ર વિશ્વનો આત્મા, વિશ્વાત્મા. અને પછી ધ કિંગડમ્સ ઓફ ધ ગ્રેટર નોલેજ, વિશાળતર પ્રાણના રાજ્યો, વિશાળતર જ્ઞાનના રાજ્યો, પ્રાણના નહીં, જ્ઞાનના રાજ્યો. આ છે 15 સર્ગો. આની યાત્રા છે. હવે સટલ ફિઝિકલ કેવો છે? સટલ ફિઝિકલની વાત કરતા પહેલા એક વસ્તુ આપણે જોવી જોઈએ. પોંડિચેરી જઈએ આપણે, ગમે તે ટાઈમે ગયા, ન્યૂ કમર છે, પહેલી વાર ગયા, જો મધરના રૂમમાં ત્રીજે માળ લાઈટ ચાલુ જ હોય છે. આજની તારીખે પ્લેગ્રાઉન્ડની અંદર જ્યારે હોય, માતાજીની ખુરશી આજે પણ મૂકવામાં આવે, પેલા દેવદત્ત છે તે તમારે આમ માતાજી હમણાં જ આવશે, આમ જો જમીનમાં એક કરી કાકરા બાકરા દૂર કરે. આપણે બધા માનીએ છીએ કે સટલ ફિઝિકલમાં મધર પ્લેગ્રાઉન્ડમાં હોય જ છે દર બુધવારે. અને એ વખતે જે આપણે, હું, તમે જે પ્લેગ્રાઉન્ડ, જે બ્યુરો સેન્ટ્રલ, જે સમાધિ બધું જોઈએ છે, એવું એક સટલ પોંડિચેરી છે આજે પણ. અને ત્યાં બધા જ એમાં વિદ્યમાન છે. આપણે માનીએ છીએ આ બધા ઉકલી ગયા, કોઈ ઉકલતું નથી, બધું અહીંયા જ છે. સટલ ફિઝિકલની અંદર બધું જ છે. શ્રી અરવિંદ પણ છે, ચંપક દાદા પણ છે, દ્યુમાન દાદા પણ છે, હરિકાંત દાદા પણ છે, બધા અહીંયા જ છે, અંબુભાઈ છે, બધું જ અહીં છે. સટલ ફિઝિકલ, આ સટલ ફિઝિકલનો અનુભવ છે. જો in the he came into a magic crystal air. હવે આ પહેલો અનુભવ છે સૂક્ષ્મ દ્રવ્યના રાજ્યનો. એ એવા પ્રદેશમાં આવે છે, મેજિક ક્રિસ્ટલ એર, જાદુઈ સ્ફટિકમય વાતાવરણ છે. એન્ડ ફાઉન્ડ એ લાઈફ, હવે એક એવા જીવન જુએ છે that lived not by the flesh. ફ્લેશ એટલે આપણું માંસ મજ્જા, આપણું શરીર, એના સિવાયનું એ વિશ્વ જુએ છે. તમે જુઓ ડિવાઇન કોમેડી જુઓ, દાંટેનું, એક આપણા શાસ્ત્રોની અંદર પણ એક પિતૃલોક છે. આપણો આ મનુષ્યલોક, મનુષ્યલોકમાંથી આપણું આયુષ્ય પૂરું થાય પછી આપણે 13માની ક્રિયા પૂરી થાય પછી આપણે પ્રેતને પિતૃલોકમાં સ્થાન આપીએ છીએ. એ બધી આપણી થોડી ગુહ્ય ક્રિયાઓ છે, પિતૃલોક છે. તો એવો એક આ સટલ ફિઝિકલ છે, ત્યાં બધા જ વિદ્યમાન છે. અને ત્યાં આ શરીર દ્વારા જીવાતું નથી. A light that made visible immaterial things, a fine degree in wonders hierarchy, the kingdom of the subtle matters fairy craft. આ subtle matter છે. અને આ વિશ્વ કેવું છે? all shapes are beautiful, ત્યાં બધું જ સુંદર છે. and all things true, બધું સાચું પણ છે. અને અશ્વપતિ આનો અનુભવ કરે છે. Thus taken was God's plunge into the night. આની અંદર હવે આને ધુબાકો મારે. અશ્વપતિ આની અંદર જાય છે અને એને આનો અનુભવ થાય છે. પરંતુ આ મટીરિયલ પેરેડાઇઝ છે, સ્વર્ગ છે, પણ આને તો અહીં અટવાઈ જવાનું નથી. આને તો એક મોટી યાત્રા કરવાની છે.
એટલે આ ગુજવાઈ ન જવાય. માતાજીનું એક સરસ મજાનું નાટક છે. અમે હમણાં ઓરોવેલીમાં એ નાટકને સંભાળ્યું હતું. સત્ય પ્રતિ આરોહણ, એસેન્ટ ટુ ધ ટ્રુથ. એક પર્વત હોય છે, એની તળેટીમાં કલાકારની સ્ટુડિયોમાં થોડા લોકો ભેગા થાય છે. એક સમાજ સેવાવાળો છે, એક સંન્યાસી છે, પ્રેમી યુગલ છે, કલાકાર છે, વૈજ્ઞાનિક છે, અભિપ્સુ છે, બધા ભેગા થાય છે. બધા સત્યની, જીવનના મર્મને પામવાની શોધ કરે છે. અને એ લોકોને એવું થાય છે કે આપણે આ શિખરની ટોચ ઉપર પહોંચી જઈએ તો પરમ સત્ય પ્રાપ્ત થઈ જશે. લોજિકલી આ સાચું ખોટું અમુક જગ્યાએ આ વાપરવાનું હોતું નથી, કારણ કે આ એના પછીનો ઇલાકો છે. સંશય આત્મા વિનશ્યતિ, આવું તો આપણને 5000 વર્ષ પહેલા યોગેશ્વર કહી ગયા છે. એટલે સંશય એ આમાં નહીં કરવાનો. ટેકન એઝ ગ્રાન્ટેડ કે ઉપર જઈએ તો પરમ સત્ય મળી જશે. અને પછી બધા જાય છે તો સૌથી પહેલા તો જગતથી વિમુખ થઈ જવાય છે. એટલે પેલાને મારી સમાજ સેવાનું શું થયું? એક કરી ગયો, કલાકાર કરી ગયો, વૈજ્ઞાનિક કરી ગયો, પ્રેમી યુગલને લાગ્યું કે આ જ અમારું ધામ છે, સંન્યાસી કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, મારે આગળ નહીં. અને પેલા બે બાળકો પછી તો એ ઝંપલાવે છે અને કોઈ નવા પ્રદેશમાં પહોંચે છે. પણ અહીંનું તો છે, he left that fine material paradise. આનાથી એ ઉપર ઉઠે છે. અને હવે જાણે કે એક યાત્રા હોય, એ યાત્રાનું જ વર્ણન આવે છે. અને આ યાત્રા છે હવે પ્રાણમય લોક આવ્યા. પેલું સટલ ફિઝિકલ એ પતી ગયું. ધારો કે આપણે કહીએ કે બહુ સારું હોય તો ચલો આપણે કેનેડા રહેવા જતા રહીએ, જર્મની જતા રહીએ. સૌથી દુનિયામાં સારામાં સારો હેપી ઇન્ડેક્સ કોનો સૌથી વધારે સારો છે? તો કે સ્વીડન છે, ફિનલેન્ડ છે. આવું બધું આંકડા કે તમે ગૂગલ બાબાને કહો તો તમને આવું બધું કયા દેશના લોકો સૌથી વધારે સુખી છે ત્યાં પહોંચી જઈએ. આ મટીરિયલ પેરેડાઇઝ છે. આપણું કામ થતું નથી ત્યાં. આપણે તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. અહીંયા જ ખરું છે. હવે એ મટીરિયલ થી ઉપર લાઈફમાં પહોંચીએ છીએ. અને હવે એન અનઇવન, અસ્વાભાવિક, બ્રોડ એસેન્ટ, એક એસેન્ટ છે. નાઉ લ્યોર્ડ હિઝ ફીટ. હવે એના ચરણોને એક બીજી એક આરોહણ એને આકર્ષે છે. આન્સરિંગ એ ગ્રેટર નેચર્સ ટ્રબલ્ડ કોલ. અને હવે he crossed the limits of embodied mind. હવે આપણો જે ઇલાકો છે તે ઇલાકો એ ક્રોસ કરી જાય છે. હવે જો પ્રાણમય જગતમાં પહોંચ્યો. આ કેવું છે, એક ટોલ નાકું પસાર કર્યું આપણું અહીંનું, બીજી બાજુ ગયા એન્ડ એન્ટર્ડ. હવે બીજા ઇલાકામાં, ધારો કે આપણે અહીંથી બીજી બાઉન્ડ્રીમાં ગયા, લાઈફ ફોર્સિસમાં ગયા એન્ડ એન્ટર્ડ વાઇડ ઓબ્સ્ક્યોર ડેસ્પુટેડ ફિલ્ડ. હવેની આ જગ્યા છે વિશાળ છે, ઓબ્સ્ક્યોર છે, સંદિગ્ધ છે, ડિસ્પ્યુટેડ છે, વિવાદવાળી છે. ફિલ્ડ where all was doubt. બધું જ શંકા કુશંકાઓનો પ્રદેશ છે. એન્ડ ચેન્જ એન્ડ નથિંગ સ્યોર. કશું જ નક્કી નથી. તમે જુઓ, જ્યારે આપણે શંકામાં પહોંચી જઈએ કંઈ જ નક્કી નથી. દરેકે દરેક વસ્તુના આપણે પ્રમાણો શોધવા જઈએ. સી સાબિતી આજ મારા પિતા છે, એનો ડીએનએ ટેસ્ટ કરાવીએ, એમાંય પાછી શંકા કરીએ. ક્યાંથી ક્યાં પહોંચી? આપણે ત્યાં મમ્મટે કાવ્ય પ્રકાશની અંદર આપણે કેટલાક પ્રમાણો આપ્યા છે. વિજ્ઞાન એકલા પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકારે છે. તમે રિસર્ચ મેથોડોલોજીમાં જાઓ તો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ
પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારે. આપણે ત્યાં આપણી જે જ્ઞાન મીમાંસા છે એમાં તો કેટલા બધા પ્રમાણો છે. આપ્ત વાક્યને પણ સ્વીકારીએ છીએ, ગુરુ વાક્યને પણ સ્વીકારીએ છીએ. જો આ એક જુદો પ્રદેશ છે. હવે આ વર્લ્ડ કેવું? એ વર્લ્ડ ઓફ સર્ચ એન્ડ ટોઇલ. આ વિશ્વ એવું છે એમાં સર્ચ છે, ટોઇલ છે, વિધાઉટ રિપોઝ, આરામ જ નથી. As one who meets the face of the unknown, a questioner with none to give reply, કોઈ જવાબ આપવાનો નથી. આ મનની ભૂમિકા આવી છે. એટ્રેક્ટેડ, આપણે લોહચુંબકની જેમ ખેંચાઈએ છીએ. એટ્રેક્ટેડ ટુ અ પ્રોબ્લેમ નેવર સોલ્વ. એવો પ્રોબ્લેમ એનો ક્યારેય કોઈ દિવસ એનો ઉકેલ આવવાનો નથી. Always uncertain of the ground he trod. આ પહેલી ભૂમિકા છે. એટલે આપણા ચરોતરના એક પ્રીતમદાસ નામના કવિએ કહ્યું છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. સૌથી પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવડ આ પ્રાણના પ્રદેશોમાં પ્રવેશ્યા કે આ બધું શરૂ થઈ ગયું. જ્યારે આપણે નોર્મલ કોર્સમાં હોઈએ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જ્યારે કોઈ સંકલ્પ લઈએ, માતાજી સામે કે એક આજથી હું સાચું બોલવાનો પ્રયત્ન કરીશ, તરત ચેલેન્જ આવે. ખોટું બોલો તો છટકી જવાય, સાચું બોલો તો સલવાઈ જવાય. તરત આવું થાય. જો આ પ્રાણના પ્રદેશમાં પહોંચીએ તો પહેલી તકલીફો બધી આ છે. He traveled through a land peopled by doubts. હવે જોજો, આ સાવિત્રીના 14 લોકો છે, આપણી આજુબાજુના માણસો. માતાજીએ તમારી કસોટી કરવા, તમને આ માર્ગે યાત્રા કરાવવા તમારા આજુબાજુ જે સાથીઓ મૂક્યા છે, સ્વજનો જે નોકરી કરતા હો, તો બધા આમાંથી કોઈ આની ભૂમિકા કરતો હશે. કોઈ તમને આ રીતે સળી કરે, આ રીતે ટાઈટ રાખે, આ રીતે. આ બધું આપણી આજુબાજુ આ જ હોય છે. હવે 12મા 10 તો અહીંયા થઈ ગઈ. હવે આ જે પ્રદેશ છે, ધીસ નાઉ રિવીલ્ડ, આ પ્રાણનો પ્રદેશ, ગ્લોરી એન્ડ ફોલ, ધીસ નાઉ રિવીલ્ડ ઇટ્સ એન્ટિક ફેસ ઓફ જોય. હવે જો આ જોય શબ્દ બહુ જાદુઈ છે. આખી સૃષ્ટિના સર્જનના હાર્દની અંદર જો કોઈ રહેલું હોય તો આ જોય જ છે. જે પ્રાણના ઉત્તમમાં ઉત્તમ પ્રદેશો છે, જ્યાં સુધી આપણે પહોંચવાનું, ત્યાં જો જોયની અદ્ભુત પંક્તિઓ છે. Yet it is joy to live and create. જીવવું ગમે તે હોય, despite all this problem, yet it is joy to live and to create, and joy to love and labor, though all fails. ભલે બધું નિષ્ફળ જાય તોય કરવામાં આનંદ છે. and joy to seek, આશા કરવામાં, ઝંખના કરવામાં પણ આનંદ છે. and joy to seek, though all we find deceives. લાગેગા છેતરાઈ ગયા, આમ થઈ ગયું, છતાં seekingમાં આનંદ છે. and all on which we lean betray our trust. આપણો ટ્રસ્ટ જતો રહે તો પણ આનંદ છે. yet something in its depths was worth the pain. આપણો જે બધો આ પેઇન છે,
દુઃખ છે, આ બધા એ વર્થ છે. Even grief has joy hidden beneath its roots. For nothing is truly vain the one has made. પરમાત્માએ જે બનાવ્યું છે એ કશું નિષ્ફળ નથી. જો આ ગ્લોરી એન્ડ ફોલ એની આપણે શરૂઆત કરી, એનું અનુસંધાન અહીં સુધી જાય છે. મને લાગે કે પ્રાણના પ્રદેશોને આપણે બહુ છંછેડવા ના જોઈએ. છેલ્લી 7 મિનિટમાં મને લાગે કે આપણો જસ્ટ અહીં આવી ગયા ખરા. હવે આપણે અટકવું જોઈએ. છેલ્લી 5-7 મિનિટ બાકી, એટલે હવે આગળ વધવાનું હું દુસ્સાહસ નથી કરતો. તમારે કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો. આનાથી આગળ આપણે હજુ આની અંદર તો આપણા ઇવિલ મિસ્ટરી ઓફ અવર ચેન્જ, આ પ્રાણ કઈ રીતે આવ્યો, કઈ રીતે પહોંચાડે, કઈ રીતે પાડે, અને છતાં પ્રાણથી કઈ રીતે આગળ જવાનું છે, આ તો હજુ એક નવી શરૂઆત છે. એટલે મને લાગે કે મારે મારી વાણીને અહીં વિરામ આપવો જોઈએ. કંઈક તમારે પૂછવું હોય, મને ખબર હશે તો કહીશ. બાકી આજે આટલું બસ છે. સાવિત્રીએ યમ સાથે જે સંવાદ કર્યા એની એક ઝલક તમારી ભાષામાં સાંભળવી છે. મારા પપ્પાની બહુ પ્રિય પંક્તિ કહું. આ મને ખબર છે. ખબર છે ને? મેં સાંભળ્યું છે. એ જ્યારે એમના અંતિમ શ્વાસ જવાના હતા ને, ત્યારે હું સાવિત્રી જ વાંચતો હતો એમની પાસે. એ તો આઈસીયુમાં હતા, હું ઘરે હતો તરસાલી. અને પછી એમણે આમ કોન્શિયસનેસ છોડી દીધેલી. તે વખતે મેં એમની પાસે પંક્તિઓ વાંચી હતી, અને ઘણીવાર બહુ ઉત્સાહમાં આવીને એ પંક્તિઓ કહેતા હતા, યમ અને સાવિત્રીના સંવાદની. જો મને મળી આવે તો હું તમને એ જ બતાવું. નહીં મળે પંક્તિઓ, નહીં મળે. મૌખિક સંવાદ. હે? મૌખિક સંવાદ. આ જો આમાં આઈ વિલ ત્યાંથી શરૂ થાય છે એ પંક્તિઓ. નહીં મળે. આ તો સાવિત્રીની કૃપા થાય તો જ મળે. આપણી ભાષામાં કરીએ ને તો કૂચડો ફરે. સંવાદ 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 કહું? હા, સંવાદ કહું. સંવાદ કહું. યમને સાવિત્રી પોતે કોણ છે એની વાત કરે છે.
I am the living body of the light. I am the thinking instrument of His power. I incarnate wisdom in an earthly breast. I am His conquering and unslayable will. The formless spirit drew in me, it said, in me are the nameless and the secret name. આ સાવિત્રી પોતાનો પરિચય આપે છે. મારા મનમાં જે પંક્તિ હતી એ તો એની કૃપા થાય. હા બસ મારે એ જ જોઈતી હતી. હા તમે જુઓ, આ મારા પપ્પાની બહુ પ્રિય પંક્તિ હતી. I am, I love, I see, I act, I will. આનાથી સહેલી અંગ્રેજી ભાષા હોય જ ના શકે. અને જે ભૂમિકાથી આ કહેવાય છે, સાવિત્રી યમને કહે છે, I am, I love, I see, I act, I will. તમે શોધી કાઢ્યું? અરે આજે 2 વાર મને યોગેશભાઈએ મદદ કરી, ગઈકાલે નાખી. મને લાગે છે અહીં આપણે માતાજીનો જય હો. પરમભાઈ આને પ્રશ્ન છે. હા આપણે જે પ્રમાણે કહ્યું ને કે પિતૃલોક હોય છે, હા તો એમાં જે પિતૃ કે જે દાદા તરીકે મદદ કરતા હોય દરેક પ્રક્રિયામાં દેખાય, ને એમને પૂજવાનું, એમનો દીવો કરવાનો અને એમને પૂછ્યા વગર નમન કર્યા વગર બહાર નહીં જવાનું, તો એ ક્યાં સુધી ચાલે? આનો જવાબ તો હું નહીં આપી શકું. આ બધું છે ને આમ આંતરિક હોય છે. મને લાગે કદાચ આલોકભાઈ કહી શકે આ દિશાના છે. આપણે જ્યાં સુધી તમને એનું સિગ્નલિંગ આવતું હોય ત્યાં સુધી કરવું જોઈએ. હા, બાકી એ લોક છે ખરો અને એ આપણું મોનિટરિંગ કરે છે. મને ઘણી વાર લાગે કે મારા પપ્પા ખુશ થયા હશે આજે, કારણ કે હું અહીં સાવિત્રી ઉપર બોલવા આવ્યો છું. એટલે આ હોય છે અને બહુ ઉત્તમ રીતે એ જ્યાં હોય ત્યાં આપણું મોનિટરિંગ તો કરતા જ હોય છે. એટલે વાત તો એટલી જ સાચી છે. પણ મારી પાસે આનો આમ એવો જવાબ નથી. હા, સાવિત્રીમાં જ છે. ના, અવર ઓફ ગોડ શ્રી અરવિંદ નું છે તે ને, એ અલગ છે. એ અલગ છે, અલગ છે. એ તો એમનું અલગ કાવ્ય છે. મને લાગે કે પૂછવું છે ને? હા બોલ દીકરા બોલ. મદરને સાવિત્રી લખવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? શ્રી અરવિંદ ને, હા, કાલે મેં વાત કરી હતી. શ્રી અરવિંદ વડોદરા હતા ને, ત્યાં શ્રી અરવિંદ નિવાસ છે, ત્યાં શ્રી અરવિંદ રહેતા અને મહાભારત વાંચતા હતા. મહાભારત વાંચતા વાંચતા એક ભાગ છે એમાં કે પેલા પાંડવો છે, પાંડવો ને વનવાસ જવું પડે છે અને સૌથી મોટો પાંડવ યુધિષ્ઠિર એ બહુ દુઃખી થઈ જાય છે કે આ દ્રૌપદી રાજાની કુંવરી એને કેટલું દુઃખ પડે છે, એટલે અમારે લીધે આને દુઃખ પડે છે. જગતની દુઃખીમાં દુઃખી આ મારી ધર્મપત્ની છે એવું વિચારે છે. અને ત્યાં માર્કંડેય ઋષિ આવે છે અને માર્કંડેય ઋષિ કહે છે કે ભાઈ તારા કરતા વધારે દુઃખ વેઠેલા બધા સ્ત્રી પુરુષો છે અને એમાં સાવિત્રીની વાત કરે છે. આ સાવિત્રીની વાર્તા મહાભારતના વન પર્વમાં છે. શ્રી અરવિંદે આ વાંચી અને એમાં માણસ મરી ગયું પછી જીવતું થયું. આપણે તો મરી જાય એટલે રામ નામ સત હૈ, અગ્નિ સંસ્કાર. પણ આ તો સત્યવાન મરી ગયો, સાવિત્રી ફરીવાર એને મરેલાને જીવતો કર્યો. શ્રી અરવિંદને લાગ્યું કે આ સમથિંગ યુનિક. પણ આખી કથા તો મહાભારતમાં લખી દીધી, તેને વાપસ લખવાનું શું અર્થ? દીકરા, આ તો છે ને આખી કથાને એક
બીજી વાત રજૂ કરવા માટે કહી. જો પેલી કથાની અંદર તો સત્યવાન હતો એ દિમતસેન નામના એક રાજાનો છોકરો હતો. હવે શ્રી અરવિંદે લખ્યું ત્યાં સત્યવાન એ હું તમે બધા સત્યવાન છીએ. સાવિત્રી પેલી વાર્તાની અંદર તો અશ્વપતિની એકની એક દીકરી હતી. અહીં સાવિત્રી એ આપણા ધમધર છે. એટલે સાવિત્રી આ મરેલા સત્યવાનને ફરી જીવતો કરે છે. યમરાજ એ પૃથ્વીનો ન બદલાતો કાયદો, જે આપણું જીવન છે, આપણે ભાઈ આમનું આમ ન જ થાય, આ યમ છે. યમ એટલે ઇગ્નરન્સ, અજ્ઞાન. એટલે પેલી તો વાર્તા હતી, પણ એ વાર્તાને શ્રી અરવિંદે એક મોટા અનુભવમાં એમને જે દર્શન થયું તે દર્શનને આ વાર્તા રૂપે મૂક્યું. આ તો કેવું છે, સુગર કોટેડ ક્વિનાઇન જેવું છે. ગોળી કડવી પણ જરા પેલું સુગર લગાડજે એટલે આપણે ગળી જઈએ. એમને પોતાના અનુભવ, શ્રી અરવિંદ યોગી હતા ને, એમના અનુભવો સાવિત્રીની વાર્તા દ્વારા રજૂ કર્યા. જ્યાં અશ્વપતિ આવે ત્યાં શ્રી અરવિંદનું આવે, સાવિત્રીનું આવે ત્યાં માતાજીનું આવે. એવું છે દીકરા, આ વસ્તુ તો બહુ જુદી છે. બરાબર.